નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપી રોગો અને બિનચેપી રોગો વિશે સમજી ગયા. એટલે કે સંસર્ગજન્ય રોગ અને બિનસંસર્ગજન્ય રોગ વિશે સમજી ગયા. તો ચેપી રોગો કોને કહેવામાં આવે છે? તો જે રોગો રોગિષ્ટ વ્યક્તિના સંપર્કમાં રહેવાથી અન્ય તંદુરસ્ત વ્યક્તિને રોગ થતો જોવા મળે છે, એવા જે રોગો છે એને શું કહેવામાં આવે છે? એને ચેપી રોગો તરીકે ઓળખવામાં આવે છે. અને બિનચેપી રોગો કોને કહેવામાં આવે છે? તો આવા જે રોગો છે એ રોગોનો ફેલાવો અન્ય તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં થતો નથી. તો લાસ્ટ ટાઈમ આપણે ચેપી રોગો અને બિનચેપી રોગો કોને કહેવામાં આવે છે તે સમજી ગયા. તો ટૂંકમાં ફરી એકવાર જોઈ લઈએ કે જે ચેપી રોગો છે એ ચેપી રોગો માટે વિવિધ રોગકારકો જવાબદાર હોય છે. આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા કે ચેપી રોગો એટલે કે જે રોગનો ચેપ લાગે છે, જે રોગનો ફેલાવો થાય છે, એવા રોગને આપણે ચેપી રોગ કહીએ છીએ. પણ ફેલાવો કેવી રીતે થાય છે? તો આ જે રોગ છે એ રોગકારકોને આધારે બીજી અન્ય તંદુરસ્તી વ્યક્તિના શરીરમાં ફેલાતો જોવા મળે છે. આવા રોગો રોગગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક, શારીરિક સંપર્ક અને કીટકો દ્વારા ઝડપથી પસરે છે. તો જે રોગો રોગિષ્ટ વ્યક્તિના સંપર્કમાં રહેવાથી તંદુરસ્તી વ્યક્તિને રોગ થતો જોવા મળે છે, એવો જે રોગ છે એને શું કહેવામાં આવે છે? જેને ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે બિનસંસર્ગજન્ય એટલે કે બિનચેપી રોગોની વાત કરીએ તો બિનચેપી રોગો રોગકારકો વડે થતા નથી, તેમજ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતા નથી. ચેપી રોગો છે એ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે અને કોના દ્વારા ફેલાય છે? તો રોગકારકો જવાબદાર હોય છે. જ્યારે બિનચેપી રોગ છે એ રોગકારકો વડે થતા નથી અને બીજી વ્યક્તિમાં પણ ફેલાતા નથી. તો બિનચેપી રોગ શાને કારણે થાય છે? તો અકસ્માત, જનીનિક કારણો, મેદસ્વીતા, કસરતનો અભાવ વગેરે કારણે બિનચેપી રોગો થાય છે. એટલે કે આંતરિક કારણોને આધારે બિનચેપી રોગ થતા જોવા મળે છે. દાખલા તરીકે કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસ. તો લાસ્ટ ટાઈમ આપણે ચેપી રોગો અને બિનચેપી રોગો વિશે સમજી ગયા. ઉપરાંત 180 નંબરના પેજ પર આપેલા જે ઇન્ટેક્સના પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈએ સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો. તો ચેપી રોગો વિશે આપણે વધારે સમજીએ તો એમાં આપણે જોયું કે ચેપી રોગો છે એ ચેપી રોગોના ફેલાવા માટે રોગકારકો જવાબદાર હોય છે. તો એના માટે સૌથી પહેલાં જોઈએ આપણે સંસર્ગજન્ય કારકો એટલે કે ચેપી કારકો. તો સૌથી પહેલાં તો સંસર્ગજન્ય કારકો, રોગકારકો અથવા તો ચેપી કારકો કોને કહેવામાં આવે છે? તો જે સજીવ રોગોનો ફેલાવો કરે છે તેવા સજીવોને શું કહેવામાં આવે છે? તો તેવા સજીવોને ચેપી કારકો અથવા તો સંસર્ગજન્ય કારકો તરીકે ઓળખવામાં આવે છે. તો ચેપી કારકો કે સંસર્ગજન્ય કારકો કોને કહેવામાં આવે છે? તો જે સજીવો રોગોનો ફેલાવો કરે છે એવા જે સજીવો છે તેને આપણે રોગકારકો અથવા તો સંસર્ગજન્ય કારકો અથવા તો ચેપી કારકો તરીકે ઓળખીશું. તો અહીંયા આપણે ચેપી કારકો કોને કહેવાય અને કયા કયા ચેપી કારકો છે એટલે કે કયા કયા રોગકારકો છે અને તેનાથી કયા કયા રોગો થતા જોવા મળે છે તે આપણે પ્રશ્નના જવાબ દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે રોગજન્ય સજીવોનું વર્ગીકરણ કરી તેમના દ્વારા થતા રોગોની માહિતી આપો. તો રોગજન્ય સજીવો એટલે કે જે રોગોનો ફેલાવો કરે છે તેવા જે સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કરી એ સજીવોથી કયા કયા રોગો થાય છે તેની માહિતી આપો. અથવા તો આ પ્રશ્ન બીજી રીતે પૂછાઈ શકે છે કે રોગકારક સજીવોનું વર્ગીકરણ શાને આધારે કરાય છે?
આ રોગકારકો કયા રોગો માટે જવાબદાર છે તે જણાવો. તો રોગકારક સજીવો એટલે પણ રોગોનો ફેલાવો કરતા સજીવોનું જે વર્ગીકરણ છે એ શાને આધારે કરાયું છે. ઉપરાંત એ રોગકારકો છે એ રોગકારકો કયા કયા રોગો માટે જવાબદાર છે તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો રોગકારક કોને કહીશું? તો જે સજીવો રોગોનો ફેલાવો કરે છે તેવા સજીવોને રોગકારકો તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં કોઈ રોગકારક સજીવ છે એનું વર્ગીકરણ શાને આધારે કરાય છે તે સમજીએ. તો જીવસૃષ્ટિમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે, તેથી તેનું વર્ગીકરણ કેટલાક સમૂહોમાં કરવામાં આવ્યું છે. જુદા જુદા સજીવોમાં જોવા મળતા સામાન્ય લક્ષણો પરથી આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો રોગકારકોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે પૃથ્વી પર વસતા જે સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે તે આપણે ચેપ્ટર નંબર 7માં સમજીને આવ્યા છે કે પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે, એટલે કે કેટલાક સમાન લક્ષણો જોવા મળે છે, કેટલાક ભિન્ન લક્ષણો જોવા મળે છે. અને જે ભિન્ન લક્ષણો છે જેને આધારે પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને તેમને જુદા જુદા સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે, જુદા જુદા જૂથોમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો તેવી જ રીતે અહીંયા પણ જીવસૃષ્ટિમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે, જેથી તેનું વર્ગીકરણ કેટલાક સમૂહોમાં કરવામાં આવ્યું છે અને જુદા જુદા સજીવોમાં જોવા મળતા સામાન્ય લક્ષણો પરથી રોગકારકનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જે તે રોગ માટે જવાબદાર સજીવો પણ બહોળા પ્રમાણમાં મળી આવે છે. તો જે સજીવો રોગોનો ફેલાવો કરે છે, રોગ માટે જે પણ સજીવો જવાબદાર છે એ બહોળા પ્રમાણમાં એટલે મોટી સંખ્યામાં મળી આવે છે. તેના પરથી રોગકારક સજીવોના વર્ગીકરણના પ્રકારો પાડ્યા છે. તો જે રોગ માટે જવાબદાર સજીવો વધારે પ્રમાણમાં મળી આવે છે, જેથી કરીને રોગકારક સજીવોના વર્ગીકરણના પ્રકાર પાડવામાં આવેલા છે. તો રોગકારક સજીવોના વર્ગીકરણના પ્રકારો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, જે રોગકારક સજીવો છે એ સજીવોના વર્ગીકરણના પ્રકાર આ પ્રમાણે જોવા મળે છે, જેમાં વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને બહુકોષી પ્રાણી એમાં કૃમિઓનો સમાવેશ થતો જોવા મળે છે. તો સૌથી પહેલાં તો રોગકારક સજીવો કયા કયા છે? તો રોગકારક સજીવો વાયરસ, બેક્ટેરિયા, એકકોષીય પ્રજીવ, ફૂગ અને બહુકોષી પ્રાણીમાં કૃમિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ જે છે એને સૂક્ષ્મ જીવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા રહેલા જે પણ કોઈ જીવ છે, સજીવ છે, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેથી તેમને સૂક્ષ્મ જીવ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બહુકોષી પ્રાણીમાં કૃમિનો પણ સમાવેશ થતો જોવા મળે છે. તો અહીંયા આ જે પણ સજીવો છે એ સજીવો દ્વારા રોગોનો ફેલાવો થાય છે. ઉપરાંત આ જે પણ કોઈ સજીવો છે એ સજીવો રોગો માટે જવાબદાર છે, જેથી તેમને શું કહેવામાં આવે છે? જેથી તેમને રોગકારકો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ રોગકારકો છે એ રોગકારકોથી કયા કયા રોગો થાય છે તો તે પણ આપણને અહીંયા દર્શાવેલું છે. તો જે વાયરસ છે એ વાયરસથી શરદી, ઇન્ફ્લુએન્ઝા, એડ્સ, કમળો અને હડકવા જેવા રોગો થતા જોવા મળે છે. તેવી જ રીતે બેક્ટેરિયાથી ટાઇફોઇડ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ, ન્યુમોનિયા જેવા રોગો થતા જોવા મળે છે. તેવી જ રીતે એકકોષીય પ્રજીવમાં કોનો સમાવેશ થશે? તો એકકોષીય પ્રજીવમાં અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ જેવા સજીવોનો સમાવેશ થતો જોવા મળે છે અને તેનાથી મેલેરિયા, કાલા અઝર
અને નિંદ્રા રોગ થતો જોવા મળે છે. ત્યારબાદ ફૂગ છે એ ફૂગથી ચામડીના રોગો થાય છે, જેવા કે દાદર, ખસ, ખરજવું. અને બહુકોષી પ્રાણી એટલે કૃમિથી હાથી પગો અને વાળો જેવા રોગ થતા જોવા મળે છે. તો અહીંયા વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કૃમિથી જુદા જુદા રોગ થતા જોવા મળે છે, જેથી તેમને શું કહીશું આપણે? તો જેથી અહીંયા દર્શાવેલા જે સજીવો છે તેમને રોગકારકો તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પણ કોઈ રોગકારકો છે એ રોગકારકોથી અહીંયા આપણે જોયું કે જુદા જુદા રોગ થાય છે, પરંતુ એ જે રોગ છે એ રોગ કયા વાયરસ, કયા બેક્ટેરિયા એટલે કે કયા રોગકારકથી થાય છે તે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જોઈએ આપણે વાયરસ. તો વાયરસથી કયા કયા રોગો થાય છે એ હમણાં આપણે સમજી ગયા. અહીંયા વાયરસથી થતા વધારાના પણ રોગ જોવા મળે છે કે વાયરસથી ઓરી અછબડા થતા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પણ કોઈ રોગ છે કે વાયરસથી શરદી, ઇન્ફ્લુએન્ઝા જેવા જુદા જુદા રોગો થાય છે, પણ એ રોગો કયા વાયરસથી થાય છે તે આપણે સમજીએ. તો એમાં સૌથી પહેલાં આપણે લઈએ શરદી. જે શરદી છે એ રાઇનો વાયરસથી થતો રોગ છે. તો શરદી વાયરસથી થતો રોગ છે, પણ કયા વાયરસથી થતો રોગ છે? તો રાઇનો વાયરસ. તેવી જ રીતે હવે લઈએ આપણે ઇન્ફ્લુએન્ઝા. તો ઇન્ફ્લુએન્ઝા રોગ છે શાનાથી થાય છે? તો વાયરસથી થાય છે, પરંતુ કયા વાયરસથી થાય છે? તો ઓર્થોમાઇક્સોવિરિડી નામના વાયરસથી થતો રોગ છે. તેવી જ રીતે કમળો. કમળો કયા વાયરસથી થતો રોગ છે? તો હિપેટાઇટિસ નામના વાયરસથી થતો રોગ છે. તેવી જ રીતે લઈએ આપણે ઓરી અછબડા. તો ઓરી અછબડા છે એ કયા વાયરસથી થતો રોગ છે? તો વેરીસેલા જોસ્ટર નામના જે વાયરસ છે તેનાથી થતો રોગ છે. અને ત્યારબાદ જોઈએ આપણે એડ્સ. તો આ જે એડ્સ છે એ એડ્સ પણ વાયરસથી થતો રોગ છે. અને કયા વાયરસથી થાય છે? તો HIV વાયરસથી થતો રોગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે એડ્સ છે એ એડ્સનું પૂરું નામ શું છે? તો અહીંયા આ જે એડ્સ છે એ એડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. તો એડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ છે. અને તેવી જ રીતે HIV જે વાયરસ છે એ વાયરસનું પૂરું નામ શું છે? તો HIV વાયરસ છે જેનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ છે. તો જે એડ્સ છે એ એડ્સ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસથી થતો રોગ છે, એટલે કે HIVથી થતો રોગ છે. તો આમ જે વાયરસ છે એ વાયરસથી જુદા જુદા રોગ થતા જોવા મળે છે અને જુદા જુદા વાયરસથી થતા જોવા મળે છે. તેવી જ રીતે હવે લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બેક્ટેરિયા. તો બેક્ટેરિયાથી કયા કયા રોગો થાય છે તે પણ આપણે હમણાં સમજી ગયા. તો હવે બેક્ટેરિયાથી થતા જે રોગો છે એ રોગો કયા બેક્ટેરિયાથી થાય છે તે જોઈએ. તો એમાં સૌથી પહેલાં છે ટાઇફોઇડ. તો ટાઇફોઇડ છે એ કયા બેક્ટેરિયાથી થતો રોગ છે? તો ટાઇફોઇડ છે એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. તેવી જ રીતે લઈએ કોલેરા. જે કોલેરા છે એ કયા બેક્ટેરિયાથી થતો રોગ છે? તો વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. તેવી જ રીતે લઈએ હવે ક્ષય, જેને ટીબી તરીકે ઓળખવામાં આવે છે, અને કયા બેક્ટેરિયાથી થતો રોગ છે? તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જે બેક્ટેરિયા છે તેનાથી ક્ષય નામનો રોગ થતો જોવા મળે છે. ત્યારબાદ એન્થ્રેક્સ. જે એન્થ્રેક્સ છે એ પણ રોગ છે અને બેક્ટેરિયાથી થતો રોગ છે. અને કયા બેક્ટેરિયાથી થાય છે? તો બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાથી એન્થ્રેક્સ નામનો રોગ થતો જોવા મળે છે. તેવી જ રીતે ન્યુમોનિયા નામનો જે રોગ છે એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયાથી થતો
રોગ છે. ત્યારબાદ પ્લેગ યર્સિનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. અને તેવી જ રીતે જે ડિફ્થેરિયા છે એ કોરિનો બેક્ટેરિયમ ડિફ્થેરી નામના જે બેક્ટેરિયા છે એનાથી થતો રોગ છે. તો આમ જુદા જુદા બેક્ટેરિયાથી જુદા જુદા રોગો થતા જોવા મળે છે. તેવી જ રીતે હમણાં આપણે જોયું કે પ્રજીવથી મેલેરિયા, કાલા અઝર અને નિંદ્રા રોગ થતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેલેરિયા છે એ મેલેરિયા પ્લાઝ્મોડિયમ નામનો જે પ્રજીવ છે તેનાથી થતો રોગ છે. અને એનો જે ફેલાવો છે એ કોના દ્વારા થાય છે? તો મેલેરિયા છે એ મેલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર દ્વારા થતો જોવા મળે છે. તેવી જ રીતે આપણે કાલા અઝરની વાત કરીએ તો કાલા અઝર છે એ લેશમાનિયા નામના જે પ્રજીવ છે એનાથી થતો રોગ છે. અને તેવી જ રીતે નિંદ્રા રોગ છે એ ટ્રાઇપેનોસોમા નામના જે એકકોષીય પ્રજીવ છે તેનાથી થતો રોગ છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે ફૂગ છે એ ફૂગથી ચામડીના રોગો થાય છે. અને કેવા ચામડીના રોગો થાય છે? તો દાદર, ખસ, ખરજવું જેવા જે રોગો છે એ ફૂગથી થતા જોવા મળે છે. અને કૃમિથી કયા કયા રોગો થાય છે? તો કૃમિ છે એ બહુકોષી પ્રાણી છે જેનાથી હાથી પગો અને વાળો જેવા રોગ થતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુદા જુદા જે સજીવો છે એ સજીવોથી જુદા જુદા રોગો થતા જોવા મળે છે. અને જુદા જુદા વાયરસ, જુદા જુદા બેક્ટેરિયા, જુદા જુદા પ્રજીવથી જુદા જુદા રોગ થતા જોવા મળે છે. જેથી અહીંયા દર્શાવેલા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને શું કહીશું આપણે? તો એ સજીવોને રોગકારકો તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ જે રોગકારકોથી ઉત્પન્ન થતા જે રોગો છે એના વિશે સમજ્યા. પરંતુ હવે આપણે એ જે કારકો છે એ કારકો કેવા જોવા મળે છે તેના વિશે આપણે ટૂંકમાં સમજી લઈએ. અહીંયા આપણે સૂક્ષ્મજીવોથી આપણને કેટલાક રોગ ઉત્પન્ન થાય છે તેના વિશે જોયું. આ જે પણ રોગો છે એ રોગો કયા સૂક્ષ્મજીવને લીધે થાય છે તેના વિશે જાણીએ. તો આ સૌથી પહેલું ચિત્ર વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાનું છે જેનાથી કોલેરા નામનો રોગ થતો જોવા મળે છે. ત્યારબાદ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા છે જેનાથી ટાઇફોઇડ નામનો રોગ થતો જોવા મળે છે. અહીંયા આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા છે જેનાથી ક્ષય નામનો રોગ થતો જોવા મળે છે. આ ચિત્ર સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયાનું છે જેનાથી ન્યુમોનિયા નામનો રોગ થતો જોવા મળે છે. આ ચિત્ર યર્સિનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાનું છે જેનાથી પ્લેગ નામનો રોગ થતો જોવા મળે છે. ત્યારબાદ અહીંયા આ ચિત્ર કોરિનો બેક્ટેરિયમ ડિપ્થેરી નામના બેક્ટેરિયાનું છે જેનાથી ડિપ્થેરિયા નામનો રોગ થતો જોવા મળે છે. ત્યારબાદ આ બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા છે જેની શોધ રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે કરી છે અને જેનાથી એન્થ્રેક્સ નામનો રોગ થતો જોવા મળે છે. આ જે એન્થ્રેક્સ છે એ એન્થ્રેક્સ આપણને એટલે કે મનુષ્યમાં ઉપરાંત પ્રાણીઓમાં પણ થતો જોવા મળે છે. આ ઉપરાંત વાયરસથી થતા રોગોમાં ઇન્ફ્લુએન્ઝા ઓર્થો માઇક્સોવિટિડી નામના વાયરસથી થતો રોગ છે. ઉપરાંત એડ્સ નામનો રોગ છે એ એડ્સ HIV વાયરસથી થતો રોગ છે. જે HIV છે એ HIV નું પૂરું નામ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે પ્રજીવથી થતા રોગની વાત કરીએ તો પ્રજીવમાં અહીંયા આ જે ચિત્ર છે એ ટ્રાઇપેનોસોમા નામનો જે પ્રજીવ છે એનું છે.
તો ટ્રાઇપેનોસોમા નામના પ્રજીવથી કયો રોગ થતો જોવા મળે છે? તો અહીંયા આ જે ચિત્ર છે એ ટ્રાઇપેનોસોમા નામના પ્રજીવનું છે અને તેનાથી નિંદ્રા રોગ થતો જોવા મળે છે. તો રકાબી આકારના લાલ રુધિર કોષોની બાજુમાં આ પ્રકારના પ્રજીવ જોવા મળે છે. ત્યારબાદ આ જે પ્રજીવ છે એ લેશમાનિયા નામનું છે. તે અંડાકાર છે અને એક લાંબી ચાંબુક જેવી રચના જોવા મળે છે. તો અહીંયા આ જે લેશમાનિયા નામનો પ્રજીવ છે એ પ્રજીવ કેવો જોવા મળે છે? તો એ અંડાકાર છે, ઉપરાંત તેની સાથે એક લાંબી ચાંબુક જેવી રચના જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે લેશમાનિયા નામનો પ્રજીવ છે એનાથી કયો રોગ થાય છે? તો કાલા અઝર નામનો જે રોગ છે એ લેશમાનિયા નામના પ્રજીવથી થતો જોવા મળે છે. અને તેવી જ રીતે આપણે કૃમિની વાત કરીએ તો કૃમિથી હાથી પગો અને વાળો જેવા રોગો થતા જોવા મળે છે. તો અહીંયા આ જે ચિત્ર છે એ ગોળ કૃમિનું છે, જેને એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કૃમિ છે એ કેવા કૃમિ છે? તો આ ગોળ કૃમિ છે, જેને એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ તરીકે ઓળખવામાં આવે છે અને તે નાના આંતરડામાં જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર છે એ ચિત્ર સ્ટેફિલોકોકાઈ બેક્ટેરિયાનું છે. આ જે ચિત્ર છે એ શાનું છે? તો આ જે ચિત્ર છે એ સ્ટેફિલોકોકાઈ નામના બેક્ટેરિયાનું છે, જેનાથી કયો રોગ થાય છે? તો આ જે સ્ટેફિલોકોકાઈ નામના બેક્ટેરિયા છે તેનાથી ખીલ થતા જોવા મળે છે. તો ખીલના રોગકારક કયા છે? ખીલ શાને આધારે થાય છે? તો ખીલ છે એ એક બેક્ટેરિયા દ્વારા થાય છે. અને કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તેનું નામ શું છે? તો સ્ટેફિલોકોકાઈ નામના જે બેક્ટેરિયા છે તેનાથી ખીલ થતા જોવા મળે છે. તો આમ જુદા જુદા રોગકારકોથી જુદા જુદા પ્રકારના રોગો થતા જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન છે, ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપી રોગો જુદા જુદા રોગકારકથી થાય છે, જે આપણે હમણાં સમજી ગયા. તો જ્યારે ચેપી રોગો થાય છે ત્યારે તેમની સારવાર માટે સૌપ્રથમ આપણે રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું પડે છે. શા માટે સમજવું પડે છે? તો તે આપણે અહીંયા આ પ્રશ્નના જવાબ દ્વારા સમજીએ. તો જુદા જુદા ચેપી રોગો જુદા જુદા ચોક્કસ રોગકારક સજીવ વડે થાય છે. તો હમણાં જ આપણે જોયું કે જુદા જુદા જે રોગો છે એ જુદા જુદા રોગો કોના દ્વારા થાય છે? તો જુદા જુદા રોગકારકો દ્વારા થતા જોવા મળે છે. તો જુદા જુદા ચેપી રોગો જુદા જુદા ચોક્કસ રોગકારક સજીવ વડે થાય છે. આ રોગકારકોના પ્રકાર અલગ હોવાથી તેમના લક્ષણો કેવા હોય છે? તો તેમના લક્ષણો પણ જુદા જુદા હોય છે. તો આ જે રોગકારક છે એ રોગકારકના વર્ગીકરણના પ્રકાર હમણાં આપણે સમજી ગયા. તો રોગકારકના પ્રકાર જુદા જુદા હોવાથી તેમના લક્ષણો પણ કેવા જોવા મળે છે? જુદા જુદા જોવા મળે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે રોગકારક વર્ગીકરણના પ્રકારમાં વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, કૃમિ જેવા સજીવો જોયા. એમાં વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, કૃમિ, પ્રજીવ જે જુદા જુદા રોગકારકો છે એમના લક્ષણો કેવા હશે? તો એમના લક્ષણો પણ જુદા જુદા હોય છે. ઉદાહરણ તરીકે વાયરસ કોષાંતરીય પરપોષી હોય છે. વાયરસ કેવું હોય છે? તો કોષાંતરીય પરપોષી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષાંતરીય પરપોષી કોને કહેવામાં આવે છે? તો સૌથી પહેલાં તો વાયરસ છે એ વાયરસ જે તે સજીવના શરીરની અંદર જોવા મળે છે અને કોષોમાં જોવા મળે છે. ઉપરાંત
વાયરસ છે એ વાયરસ તેમના પોષણ માટે બીજા સજીવ પર આધાર રાખે છે, જે સજીવની અંદર છે તેના પર આધાર રાખે છે અને એ પોષણ કોષોની અંદરથી મેળવે છે, જેથી તેમને કોષાંતરીય પરપોષી તરીકે ઓળખવામાં આવે છે. તો વાયરસ કોષાંતરીય પરપોષી હોય છે, તેથી તે કોષોમાં જીવંતપણાના લક્ષણો દર્શાવે છે. તો વાયરસને કોષોમાંથી પોષણ મળી રહેવાથી એ જીવંતપણાના લક્ષણો દર્શાવે છે. જ્યારે રોગકારક બેક્ટેરિયા પણ કેવા જોવા મળે છે? પરપોષી છે. હવે રોગકારક બેક્ટેરિયા છે એ પણ પરપોષી છે, એ પણ અન્ય સજીવના શરીરમાં જોવા મળે છે અને એમાંથી પોષણ મેળવે છે, તેથી તેમને પરપોષી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તે વાયરસથી કેવા જોવા મળે છે? અલગ જોવા મળે છે. કેમ? તો વાયરસ અને બેક્ટેરિયા જે રોગકારક સજીવો છે એના જુદા જુદા પ્રકાર છે, જેથી તેમના લક્ષણો પણ કેવા હશે? જુદા જુદા હશે. જેથી બેક્ટેરિયા અને વાયરસ છે બંને કેવા જોવા મળે છે? જુદા જુદા જોવા મળે છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. વાયરસ, બેક્ટેરિયા અને જે ફૂગ છે એનું ગુણન અત્યંત ઝડપથી થાય છે. એટલે કે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ છે એમનાથી થતો જે રોગોનો ફેલાવો છે એ અત્યંત ઝડપથી થતો જોવા મળે છે. કોની સરખામણીમાં? તો કૃમિના ગુણન ધીમું હોય છે. એટલે કે કૃમિની સરખામણીમાં જે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ છે એનું ગુણન કેવું થતું જોવા મળે છે? અત્યંત ઝડપથી થતું જોવા મળે છે. વર્ગીકરણ અનુસાર વાયરસ કરતાં વિવિધ બેક્ટેરિયા એકબીજાની નજીક હોય છે. આપણે વર્ગીકરણ સમજી ગયા. એમાં વાયરસ કરતાં જે વિવિધ બેક્ટેરિયાઓ છે એ એકબીજાની નજીક જોવા મળે છે. વાયરસ અને બેક્ટેરિયા છે એ એકબીજાથી અલગ છે, પરંતુ જે વિવિધ બેક્ટેરિયા છે એ એકબીજાની નજીક હોય છે. આથી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ મોટાભાગના બેક્ટેરિયામાં કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે. તો જે જૈવિક પ્રક્રિયાઓ છે એ જેટલા બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાં સમાન જોવા મળે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે મનુષ્યની વાત કરીએ તો પૃથ્વી પર વસતા જેટલા પણ મનુષ્ય છે એ મનુષ્યમાં જોવા મળતી જે પણ કોઈ જૈવિક પ્રક્રિયાઓ છે એ કેવી જોવા મળે છે? તો દરેક મનુષ્યમાં જૈવિક પ્રક્રિયાઓ સમાન થતી જોવા મળે છે. તેવી જ રીતે અહીંયા પણ જે પણ બેક્ટેરિયા છે એ જુદા જુદા બેક્ટેરિયામાં જૈવિક પ્રક્રિયાઓ કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે. પરંતુ વાયરસમાં જૈવિક પ્રક્રિયાઓ કેવી જોવા મળશે? તો બેક્ટેરિયાથી ભિન્ન, બેક્ટેરિયાથી અલગ જોવા મળે છે. તેના પરિણામે સારવાર માટે ઉપયોગમાં લેવાતી ઔષધિ એટલે કે એન્ટીબાયોટિકની અસરકારકતા કયા વર્ગના કયા સજીવોમાં કઈ ક્રિયાને અવરોધે તે પરથી નક્કી કરવામાં આવે છે. તો જ્યારે જે રોગ થાય છે એની સારવાર માટે ઉપયોગમાં લેવાતી જે દવાઓ છે, એન્ટીબાયોટિક છે, એની અસરકારકતા કયા વર્ગના કયા સજીવોમાં અને કઈ ક્રિયાને અવરોધે તેના પરથી નક્કી કરવામાં આવે છે. જેથી ચેપી રોગોમાં કેવી સારવાર આપવી તે નક્કી કરવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સૌપ્રથમ સમજવું જરૂરી બને છે. તેવી જ રીતે નવો પ્રશ્ન જોઈએ. માનવ શરીરમાં બેક્ટેરિયાના ચેપ સામે પેનિસિલિન એન્ટીબાયોટિકની અસરકારકતા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં સૂક્ષ્મજીવો વિશે સમજીને આવ્યા છે. તો જે સૂક્ષ્મજીવો છે એમાં કેટલાક બેક્ટેરિયા છે એમનો ઉપયોગ એન્ટીબાયોટિક દવાઓ બનાવવા માટે થાય છે. એમાં જે પેનિસિલિન છે એ પેનિસિલિન નામની જે ફૂગ છે એ ફૂગનો ઉપયોગ પણ એન્ટીબાયોટિક બનાવવા થાય છે. તો તેની અસરકારકતા વિશે સમજાવવાનું છે. તો આપણે અહીંયા જે પેનિસિલિન છે એની અસરકારકતા વિશે સમજીએ. તો એન્ટીબાયોટિક સામાન્યતઃ બેક્ટેરિયામાં મહત્વપૂર્ણ જૈવિક પ્રક્રિયા
કે જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિને રોગ થાય છે ત્યારે એ એન્ટીબાયોટિક લે છે. તે દરમિયાન એ એન્ટીબાયોટિક લેવાથી એ રોગ જે પણ કોઈ રોગકારક સજીવથી થતો જોવા મળે છે એ રોગકારક સજીવની જે પણ કોઈ જૈવિક પ્રક્રિયા છે, જે જૈવ રાસાયણિક માર્ગ છે, એને બંધ કરી દે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે પેનિસિલિનનું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે પેનિસિલિન ઔષધ બેક્ટેરિયાના જીવ રાસાયણિક પથમાં અવરોધ સર્જે છે. તો જ્યારે પેનિસિલિન એન્ટીબાયોટિક લેવામાં આવે છે ત્યારે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનું જે જૈવિક પ્રક્રિયા છે, જે જૈવ રાસાયણિક માર્ગ છે, એનો અવરોધ ઉત્પન્ન કરે છે. ઘણા બેક્ટેરિયા તેમના રક્ષણ માટે કોષ દિવાલ બનાવે છે. કેટલીક વખત બેક્ટેરિયા શું કરે છે તો એમના રક્ષણ માટે એમની શરીરની બહાર કોષ દિવાલ બનાવે છે, પરંતુ જે પેનિસિલિન છે એ બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની ક્રિયાને અવરોધી દે છે. તો જ્યારે પેનિસિલિન લેવામાં આવે છે તે દરમિયાન બેક્ટેરિયા છે એમને જૈવ રાસાયણિક જે માર્ગ છે એમાં અવરોધ ઉત્પન્ન થતો જોવા મળે છે. આ ઉપરાંત એ બેક્ટેરિયા છે એમના રક્ષણ માટે કોષ દિવાલ બનાવે છે, પરંતુ પેનિસિલિન શું કરે છે તો બેક્ટેરિયા જે કોષ દિવાલ બનાવે છે એ જે ક્રિયા છે એ ક્રિયાને પણ અવરોધે છે. પરિણામે નવા બનતા બેક્ટેરિયા કોષ દિવાલ બનાવી શકતા નથી. જે નવા બેક્ટેરિયા બને છે, જે નવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, એ પોતાના શરીરની બહાર તેમના રક્ષણ માટે કોષ દિવાલ બનાવી શકતા નથી અને સરળતાથી મૃત્યુ પામે છે. તો જ્યારે પેનિસિલિન લઈએ છીએ ત્યારે જે બેક્ટેરિયા છે એમના રાસાયણિક પથ અવરોધાય છે, ઉપરાંત રક્ષણ માટે જે કોષ દિવાલ છે એ બેક્ટેરિયાને કોષ દિવાલની ક્રિયાને પણ પેનિસિલિન છે એ એન્ટીબાયોટિક એને અવરોધી દે છે. જેથી કરીને શું થાય છે, જે નવા બેક્ટેરિયા છે એ નવા બેક્ટેરિયા કોષ દિવાલ બનાવી શકતા નથી, જેથી કરીને સરળતાથી મૃત્યુ પામે છે. આમ પેનિસિલિન ઘણા બધા બેક્ટેરિયા જેઓમાં કોષ દિવાલ બનવાની પ્રક્રિયા થાય છે તેઓમાં અસર પહોંચાડતું ઉપયોગી ઔષધ છે. તો પેનિસિલિન કેવું ઔષધ છે, કેવી એન્ટીબાયોટિક છે? તો જે બેક્ટેરિયામાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા થાય છે તેમાં અસર પહોંચાડતું, તે કોષ દિવાલ બનાવવાની ક્રિયાને અવરોધતું ઉપયોગી ઔષધ છે. માનવ શરીરના કોષો કોષ દિવાલ બનાવતા નથી. જે માનવ શરીર છે એટલે કે આપણા શરીરના જે કોષો છે એ કોષ દિવાલ બનાવતા નથી. આપણે ધોરણ 8 અને ધોરણ 9માં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે સમજીને આવ્યા છે કે વનસ્પતિ કોષ છે એમાં કોષ દિવાલ જોવા મળે છે, પરંતુ પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતું નથી. તો મનુષ્યનો સમાવેશ પણ પ્રાણીઓમાં થાય છે, તો મનુષ્યના શરીરની અંદર રહેલા કોષોમાં શું કોષ દિવાલ જોવા મળશે? તો ના વિદ્યાર્થી મિત્રો, માનવ શરીરના કોષોમાં પણ કોષ દિવાલ જોવા મળતી નથી. પરિણામે માનવ શરીરના કોષો પર પેનિસિલિનની કોઈ અસર થતી નથી. જેથી કરીને માનવ શરીરના કોષો છે એની ઉપર પેનિસિલિનની અસર થતી નથી, પણ પેનિસિલિનની અસર કોની પર થશે? તો જે પેનિસિલિન લેવાથી જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા કોષો બનાવવાની પ્રક્રિયા કરે છે એવા બેક્ટેરિયાને તેની અસર થતી જોવા મળે છે અને તેના શું કરે છે તો કોષ દિવાલ બનાવવાની જે ક્રિયા છે એને અવરોધી દે છે, જેથી કરીને બેક્ટેરિયા મૃત્યુ પામે છે. તો આમ જે પેનિસિલિન છે એ પેનિસિલિન શું છે તો એક પ્રકારની એન્ટીબાયોટિક છે, ઔષધ છે, એટલે કે એક પ્રકારની દવા છે જે બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે, બેક્ટેરિયાનો નાશ કરવાનું કાર્ય કરે છે. કેવી રીતે કરે છે તે આપણે આ પ્રશ્નના જવાબ દ્વારા સમજ્યા. અને તેવી જ રીતે નવો પ્રશ્ન છે, શા માટે શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક અસરકારક નીવડતી નથી છતાં તબીબો
એન્ટીબાયોટિક આપે છે. તો જ્યારે શરદી ઉધરસ થાય છે ત્યારે એન્ટીબાયોટિક લેવાથી તેની કોઈ અસર થતી નથી, છતાં પણ ડૉક્ટરો એન્ટીબાયોટિક આપે છે. શા માટે આપે છે? તો શરદી ઉધરસ વાયરસના સંક્રમણથી થતી તકલીફ છે. તો હમણાં જ આપણે સમજી ગયા કે જે શરદી છે એ રાઇનો વાયરસથી થતો રોગ છે. તો શરદી ઉધરસ એ વાયરસના સંક્રમણથી થતા રોગો છે. વાયરસ કોષ દિવાલ ધરાવતા નથી તેમજ માનવ શરીરના કોષોમાં જીવંતપણાના લક્ષણો દર્શાવે છે. એ કોષાંતરીય પરપોષી છે. હમણાં જ આપણે અગાઉના પ્રશ્નમાં સમજી ગયા કે જે વાયરસ છે એ વાયરસ કોષાંતરીય પરપોષી છે, જેથી કરીને તે કોષોમાં જીવંતપણાના લક્ષણો ધરાવે છે. તો વાયરસમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ત્યારબાદ મોટાભાગના એન્ટીબાયોટિક કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધે છે. જે પણ એન્ટીબાયોટિક છે એ એન્ટીબાયોટિકમાં મોટાભાગની જે એન્ટીબાયોટિક છે એની અસર શું છે? તો મોટાભાગની જે એન્ટીબાયોટિક છે એ જે પણ કોઈ રોગકારક સજીવો છે એ રોગકારક સજીવોની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ બનવાની પ્રક્રિયાને અવરોધવાનું કાર્ય કરે છે. તેથી વાયરસમાં આવી પ્રક્રિયા થતી નથી. કેમ વાયરસમાં આવી પ્રક્રિયા થતી નથી? તો જે એન્ટીબાયોટિક છે એ કોષ દિવાલ બનવાની પ્રક્રિયાને અવરોધે છે. તો જે રોગકારક સજીવો કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા કરે છે એવા સજીવોને એન્ટીબાયોટિકની અસર થતી જોવા મળે છે. પરંતુ અહીંયા આ જે વાયરસ છે એ વાયરસ કોષ દિવાલ ધરાવતા નથી, જેથી કરીને તેમાં કોઈ પ્રક્રિયા થતી નથી. આથી વાયરસથી સંક્રમિત શરદી ઉધરસમાં એન્ટીબાયોટિક અસરકારક નીવડતી નથી. તો વાયરસથી થતી જે શરદી ઉધરસ છે એમાં એન્ટીબાયોટિક લેવામાં આવે છતાં પણ તેની અસર થતી નથી. કેમ? તો વાયરસ છે એ વાયરસ કોષ દિવાલ બનાવતા નથી અને એન્ટીબાયોટિક છે એ કોષ દિવાલ બનાવતા સજીવો પર જ અસર કરે છે, જેથી કરીને વાયરસ પર તેની કોઈ અસર થતી નથી. તેથી રોગની તીવ્રતા કે તેનો સમયગાળો ઓછો થતો નથી. હવે એન્ટીબાયોટિકની જ અસર નથી થતી તો રોગની જે તીવ્રતા છે, રોગ મટવાનો જે સમયગાળો છે એ પણ ઓછો થતો નથી. આમ છતાં તબીબો એન્ટીબાયોટિક આપે છે, કારણ કે જો વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય તો એન્ટીબાયોટિક લાભદાયક નીવડે છે. તો જ્યારે વાયરસ સંક્રમિત થાય છે અને શરદી ઉધરસ થાય છે તેની સાથે જો કોઈ બેક્ટેરિયાનું સંક્રમણ થયું હોય, એટલે કે બેક્ટેરિયા વાયરસની સાથે જે તે વ્યક્તિના શરીરની અંદર પ્રવેશ કર્યો હોય તો જે તબીબો છે, જે ડૉક્ટરો છે એ એન્ટીબાયોટિક આપે છે, જેને કારણે એન્ટીબાયોટિક દ્વારા બેક્ટેરિયાનો નાશ થતો જોવા મળે છે અને એન્ટીબાયોટિક છે એ લાભકારક નીવડે છે. તો અહીંયા જે શરદી ઉધરસ છે એ શરદી ઉધરસમાં એન્ટીબાયોટિકની અસર થતી નથી, છતાં ડૉક્ટરો કેમ એન્ટીબાયોટિક આપે છે? તો વાયરસની સાથે જો બેક્ટેરિયા જે તે શરીરમાં પ્રવેશે છે અને એ એન્ટીબાયોટિક લેવાથી એ બેક્ટેરિયાનો નાશ થાય છે, જેથી એન્ટીબાયોટિક લાભદાયક નીવડે એ માટે જે તબીબો છે એ એન્ટીબાયોટિક આપે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, જે એન્ટીબાયોટિક છે એ એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયાના સંક્રમણ માટે ઉપયોગી બને છે, પરંતુ વાયરસના સંક્રમણ માટે ઉપયોગી બનતું નથી. તો આજે આપણે સંસર્ગજન્ય કારકો એટલે કે ચેપી કારકો વિશે સમજ્યા.